વલભીપુર જૂથ સેવા સહકારી મંડળીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ ચૂંટાઈ। ભાજપે ઊભી કરેલ હવાનો ફુગ્ગો ફૂટી ગયો, ચૂંટણી સ્થળે કોઈ ફરક્યું જ નહીં। આજરોજ વલભીપુર જૂથ સેવા સહકારી મંડળી યોજાયેલ પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ બિનહરીફ ચૂંટાયેલી જાહેરાત થઈ। આજની સામાન્ય સભામાં બીડીસી બેંકના બ્રાન્ચ મેનેજર કે ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં માત્ર પ્રમુખ તરીકે વિનુભાઈ કુંવરજીભાઈ વધાસિયા તેમજ તેમની પેનલના 14 કમિટી સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વલભીપુર જૂથ સેવા સહકારી મંડળીમાં છેલ્લા 21 વર્ષથી વિનુભાઈ વધાસિયા તેમજ તેમની પેનલ બિનહરીફ ચૂંટાતી આવે છે। આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળીના વહીવટ ઉપર કબજો જમાવવા માટે છેલ્લા 1 મહિનાથી એડીચોટીનું જોર લગાવેલ હતું, પરંતુ આજરોજ ચૂંટણીના સમયે ભાજપના એક પણ સભ્યએ દાવેદારી તો ઠીક, પરંતુ સ્થળ ઉપર પણ કોઈ ફરક્યા ન હતા। આ રીતે ભાજપ દ્વારા પેનલ ઊભી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફુગ્ગો હવામાં ફૂટી ગયો। સાથે પુનઃ એકવાર કોંગ્રેસ પ્રેરિત પેનલ સભાસદોએ અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે। आठवां मुद्दो है गत वर्ष दरमियान મળેલ મેયર કમિટીના તમામ ઠરાવોને મંજૂર રાખવા બાબતનો અને નવમો મુદ્દો પ્રમુખ સ્થાનેથી રજૂ થતા મુદ્દા પર વિચારણા કરવા। વિનુભાઈની પેનલમાં છે વિનુભાઈ કુંવરજીભાઈ વઘેસિયા, દીપશંકભાઈ વાસણભાઈ સોલંકી, નાગજીભાઈ ઠાકરસિંહભાઈ ભલાણી, હર્ષાબેન જસુભાઈ ડાવડા, મુકેશભાઈ પાણજીભાઈ રાઠોડ, મોહનભાઈ પ્રેમજીભાઈ ગુજરાતી, कुंवरजीभाई लक्ष्मणभाई सुतरिया, लालजीभाई अमरसिंहभाई वघासिया, अरविंदभाई मोहनभाई धनाणी, सुखदेवभाई मेघजीभाई मेणिया, भूपतभाई दशमतभाई जाधव, हिम्मतभाई बचुभाई कणकोटिया, तरसीवक भगवानभाई जाधव, बाबूभाई प्रेमजीभाई सोलंकी અને કેશવભાઈ શાંતિભાઈ સાગરિયા। सीजનમાં તાળિયાની મજૂરી ખાતર સહાય માટે નિગાજી 2011 આપવામાં આવશે। ત્યારે સરકાર તરફથી વ્યાજમાં 7% રાહત આપવામાં આવે છે। બધા સરકાર ના આપે તેવા સમયમાં મંડળી તરફથી 4% આજુબાજુ મંડળી સ્વીકારશે, ના આપે તો મૃત્યુ સમયે મંડળી તરફથી 15,000ની જોગવાઈ આપણે ભોજન સાથે દેવાનું છે। ભોજનના દાતા વિનુભાઈ અત્યારના મંડળીના પ્રમુખ શ્રી સ્વીકારવાના છે। તમામ મંડળીમાં મીટિંગ મળે હોય તો ચાનો ખર્ચ ઉધારોમાં ક્યારે આપવો પડે, આ જાણ માટે ઉપસ્થિત રહેલ તમામ સભાસદો તથા કમિટી સભ્યો વિશાળ હાજરીમાં હાજર રહ્યા તે બદલ હું ખૂબ આનંદ અનુભવું છું। દિલીપભાઈ શેઠા પધાર્યા છે, તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મારું નામ સોલંકી રાજુભાઈ વાઘજીભાઈ। આજે રોજ વજૂર મંડળી સામાન્ય સભા હતી, એમાં વજૂરના મંડળીના પ્રમુખ તરીકે વિનુભાઈ કુંવરજી વઘાસિયા 2001થી 2025 લગી ચાલુ હતા અને આજે સામાન્ય સભામાં વિનુભાઈ બિનહરીફ ચૂંટાયા છે અને તમામ એની કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રાજુભાઈ, આજે સંખ્યા હતી તે સંપૂર્ણ ગામના લોકો હતા કે સુરતથી ને બધે આવેલા લોકો? આજે સભાસદોને 2000 મારી ગણતરી મારા તો 50 વર્ષ છે, આપણે 25-30 વર્ષથી મેં એટલી સંખ્યા ક્યારે જોઈ છે। સ્વયંભૂ સુરતથી અને વલભીપુરથી તમામ સભાસદોએ એટલો ઉત્સાહ હતો કે કોઈ પણ પેનલ આવે પણ વિનુભાઈનું જે 25 વર્ષની મંડળીમાં જે કામ કરે છે બિનસ્વાર્થી
એટલે સ્વયંભૂ જો ચૂંટણી થાય તો વિનુભાઈને બિનહરીફ ચૂંટણી થાય તો વિનુભાઈને જીતાડવા છે. એમ સ્વયંભૂ સુરતથી, ભાવનગરથી, અમદાવાદથી સ્વયંભૂ સભાસદો આવ્યા હતા અને 25 વર્ષની અંદર અત્યારે 400 થી 500 સભાસદ મારી જિલ્લામાં મેં પહેલી વાર જોયા છે અને સ્વયંભૂ ખૂબ બધાને આનંદ લીધો હતો. રાજુભાઈ 2001 થી 2025 સુધી કોંગ્રેસ પેનલનો જ વિજય થયો છે, તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચૂંટણી લડવા આવી છે કે આવી જ નથી? અત્યાર સુધીમાં 3 વાર મારી સમૂહ 3 વાર આવી છે. ગઈ 3 થી 4 વાર એ લોકો આવ્યા છે લડવા. આ વખતે એવો યોજના હતો કે કદાચ આવે તો લોકશાહી છે, હવ લડી શકે છે. આ વખતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પેનલનો વિજય થતાં ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા હતા, એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પણ શું કહેવું, તેમનો પણ ફુગો આજે ફોડી નાખ્યો એવું શું કહો છો? સ્વયંભૂ લોકો એટલા બધા હતા ને કે એ લોકોને સિગરેટ ન કરી શક્યા કે હવે આપણે એ લોકો માહોલ એવો હતો ને કે એ લોકો પેનલ પણ ન ઉતારી શક્યા. ભારતીય જનતા પાર્ટીના કયા કયા લોકોએ પેનલ માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું? તમામ એના હોદ્દેદારો છે એને છેલ્લા 1 મહિનાથી જેટલી જરૂર જોર લગાવ્યું હતું કે આપણે પેનલ બનાવી, પણ માહોલ જોઈ એને હવે નક્કી કીધું કે આપણે હાર થાય કે આપણે પેનલ નથી મેળવી. સૂત્રો પાસેથી એવી મળતી માહિતી છે કે તમે સામાજિક અને કુટુંબીજનો સાથે સભાસદમાં રાગદ્વેષ રાખો છો, શું કહેશો? ના, એવું કાંઈ છે નહીં ક્યારે. અમે તો કોઈ પણ સભાસદ હોય એને પ્રેમ ભાવથી આવકારી છીએ અને અહીંયા ક્યારેય કુટુંબવાદ કે ભાઈવાદ તો રાખ્યો નથી ક્યારે અને ભવિષ્યમાં ક્યાંય રાખવામાં આવશે નહીં. દરેક સભાસદો અમારે ભાઈઓ છે અમારા, એની રીતે રહેવી છે બધા.